નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હાલમાં લોકડાઉનને ધ્યાનમાં લઈને 10માના વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ન બગડે એને ધ્યાનમાં લઈને અહીં ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને રાસાયણિક સમીકરણો એના વિશેની કંઈક માહિતી મારા વાલા વિદ્યાર્થી મિત્રોને હું પૂરી પાડવા માંગુ છું. હવે રાસાયણિક પ્રક્રિયા જેના વિશે આપણે વાત કરવા માંગીએ છીએ તો આપણને રાસાયણિક પ્રક્રિયા એટલે શું એવો મનમાં વિચાર આવે તો રાસાયણિક પ્રક્રિયાઓના આપણે એવું કહી શકીએ કે ઘણા બધા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપણે વ્યવહારમાં જોઈએ છે. જેમ કે આપણે એવું કહી શકીએ કે લોખંડનું કટાવું અથવા તો આપણે બીજા શબ્દમાં વાત કરતા હોઈએ તો આપણે એવું પણ કહી શકીએ કે સામાન્ય રીતે લોખંડ કટાવા સિવાયની પ્રક્રિયાઓની વાત કરતા હોય તો આથવણની જે પ્રક્રિયા છે એના વિશેની વાત કરતા હોય તો એની અંદર આપણી પાસે અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણી પાસે રાસાયણિક પ્રક્રિયા માટે રોજિંદા જીવનમાં જે કઈ પ્રક્રિયાઓ જોવા મળે છે એના વિશેની કંઈક વાત કરી છે. ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલું દૂધ ઝડપથી બગડી જાય છે. અહીં આકૃતિમાં જુઓ છો તો પહેલી આકૃતિમાં દૂધની તપેલી દર્શાવેલ છે. ત્યાર પછી લોખંડની વસ્તુઓ જેવી કે તવા, તપેલા, ખીલા ભેજવાળી હવામાં મૂકતા એના પર કાટ લાગે છે. જે હવે ટૂંક સમયમાં ચોમાસું ચાલુ થવાની તૈયારીમાં છે એટલે એ પ્રક્રિયા આપણે અનુભવી શકીશું કે લોખંડની જે કઈ વસ્તુઓ છે કે જે ભેજવાળી હવાના સંપર્કમાં આવશે તો બીજી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એના પર કાટ લાગતો જોવા મળે છે. ત્યારબાદ આપણે એવું કહી શકીએ કે દ્રાક્ષનું આથવણ થવું એટલે આપણે જ્યારે દ્રાક્ષનું આથવણ પ્રક્રિયા કરાવડાવીએ છીએ ત્યારે દ્રાક્ષમાંથી આપણને આલ્કોહોલ પ્રાપ્ત થતો જોવા મળે છે અને જે આલ્કોહોલનો ઉપયોગ આપણે દારૂ બનાવવા માટે કરીએ છીએ. તો દ્રાક્ષના આથવણ થવાની પ્રક્રિયા ખોરાકનું રંધાવું અથવા તો આપણે એવું કહી શકીએ કે શરીરમાં જે ખોરાકનું પાચન થાય છે ખોરાકનું પાચન થવાની પ્રક્રિયા માટે આપણે એવું કહી શકીએ કે સામાન્ય રીતે ખોરાકના પાચનની પ્રક્રિયા જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી જે કંઈ ખોરાક આપણે મેળવીએ છીએ એ ખોરાક આપણે અપાચિત સ્વરૂપમાં મેળવીએ છીએ. જ્યારે એ ખોરાક જે છે એ સ્ટાર્ચ સ્વરૂપમાં હોય અને ત્યાર પછી એનું રાંધ્યા બાદ અને પાચનની પ્રક્રિયા પછી ગ્લુકોઝમાં રૂપાંતરણ થતું હોય છે અને એ ખોરાક આપણે લોહીમાં સીધે સીધો ભળી જતો હોય છે. તો આપણે એવું કહી શકીએ કે ખોરાકના પાચનની જે પ્રક્રિયા છે એ પણ કોની પ્રક્રિયા તરીકે ઓળખાવી શકાશે? રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ તરીકે ઓળખાવી શકાશે. તો ફરી પાછું રોજિંદા જીવનમાં મળતી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ લખો એવો સવાલ આપણને પરીક્ષામાં પૂછાય તો એના અનુસંધાનમાં આપણે એવું લખી શકીએ કે ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ ઝડપથી બગડી જાય છે. લોખંડની વસ્તુઓ જેવી કે તવા, તપેલા, ખીલા વગેરેને ભેજ લાગે છે. દ્રાક્ષનું આથવણ થવાની જે પ્રક્રિયા છે, ખોરાકનું રંધાવું અથવા શરીરમાં ખોરાકનું પાચન થવું અથવા તો શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે એ આપણે એવું કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ તરીકે ઓળખાવી શકાય. આ સિવાય દૂધનું દહીંમાં રૂપાંતરણ થવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. અથવા જુદા જુદા પ્રકારના ફળો એ બગડી જવા, ખોરાક બગડી જવો વગેરે પણ કોઈક ચોક્કસ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. હવે સૌથી અગત્યનો પ્રશ્ન જે આપણા મનમાં થાય છે તે કે રાસાયણિક પ્રક્રિયાઓ થઈ એવું આપણને કેવી રીતે ખબર પડી શકે? તો એને માટે અહીં બીજી સ્લાઇડ જુઓ છો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કયા પ્રકારના ફેરફારો થઈ શકે છે? તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થની ભૌતિક અવસ્થા બદલાઈ શકે છે. ફરી પાછું રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થની ભૌતિક અવસ્થા બદલાઈ શકે છે. પદાર્થના રંગમાં પરિવર્તન થઈ શકે છે. પ્રક્રિયા દરમિયાન અમુક ચોક્કસ પ્રકારના વાયુઓ ઉત્પન્ન થઈ શકે છે અથવા પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થતો જોવા મળે છે. ફરી પાછું પદાર્થની ભૌતિક સ્થિતિ બદલાય છે. પદાર્થની ભૌતિક સ્થિતિ એટલે શું? તો આપણે એવું કહી શકીએ કે આપણી પાસે પદાર્થની 3 ભૌતિક સ્થિતિ જોવા મળે છે. જેમાંની એક ઘન, બીજું પ્રવાહી અને ત્રીજું વાયુ. તો પદાર્થની ભૌતિક સ્થિતિ બદલાય એટલે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરિત થાય અથવા પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરિત થાય અથવા એનાથી ઉલટી પ્રક્રિયા એટલે કે વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય અથવા પ્રવાહીનું ઘનમાં રૂપાંતરણ થાય તો પણ એ રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ તરીકે ગણી શકાય. આ સિવાય કેટલીક પ્રક્રિયાઓમાં રંગમાં પરિવર્તન જોવા મળે છે તો એ પણ એક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. આ સિવાય કેટલીક પ્રક્રિયાઓ દરમિયાન વાયુ ઉત્પન્ન થાય છે અને કેટલીક પ્રક્રિયાઓમાં તાપમાનમાં ફેરફાર થાય છે. તાપમાનના ફેરફારની વાત કરીએ તો આપણે એવું કહી શકીએ
કે આપણે જ્યારે ક્રિકેટ રમીએ છીએ અથવા તો વોલીબોલ રમીએ છીએ આ દરમિયાન આપણે એમાં પાટા પાડતા હોઈએ છીએ. આ પાટા પાડવા માટે આપણે બજારમાંથી કળી ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ લઈ આવીએ છીએ અને એની અંદર જ્યારે પાણી ઉમેરવામાં આવે છે ત્યારે આપણે દરેક જણા એવું અનુભવ્યું છે કે એ પાત્ર ખૂબ જ ગરમ થઈ જતું જોવા મળે છે અને તે દાઝી જવાય એટલું ગરમ આપણને જોવા મળે છે. તો આ જે પ્રક્રિયાઓ છે એમાં આપણે એવું કીધું કે રાસાયણિક ફેરફાર દરમિયાન મુખ્યત્વે 4 પ્રકારના ફેરફારો આપણે અનુભવી શકીએ છીએ. ક્યાં તો પદાર્થની ભૌતિક સ્થિતિ બદલાય છે, ક્યાં તો આપણે એવું કહી શકીએ રંગ પરિવર્તન જોવા મળે છે, અથવા અમુક વાયુઓ ઉત્પન્ન થાય છે, અથવા તાપમાનમાં ફેરફાર થતો જોવા મળે છે જેને આધારે રાસાયણિક પ્રક્રિયાઓ થઈ એવું આપણે કહી શકીએ. હવે આ પ્રક્રિયાઓને સમજવા માટે આપણી પાસે એક પ્રયોગ છે જે પ્રયોગને આપણે અહીં સ્ક્રીન પર જોઈશું. એના દ્વારા આપણે એવું સમજી શકીએ કે રાસાયણિક પ્રક્રિયામાં કઈ રીતે ફેરફાર થઈ શકે છે. અહીં આ તમે જુઓ છો પ્રયોગમાં કે એક ચીપિયા વડે હાથમાં મેગ્નેશિયમની પટ્ટીને પકડવામાં આવી છે. હવે એ જે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી છે એને આપણે જ્યારે બર્નર ઉપર ગરમ કરીશું ત્યારે ગરમ કરતા પહેલા એને કાચ પેપર વડે સાફ કરવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય કે મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે શા માટે સાફ કરવું જોઈએ? તો એના જવાબમાં આપણે એવું કહી શકીએ કે મેગ્નેશિયમની પટ્ટી એ સક્રિય ધાતુ છે અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે એમાં એવું થતું જોવા મળશે આપણને કે મેગ્નેશિયમની પટ્ટી જે છે એની પર ઓક્સાઇડનું સ્તર રચાયેલું હશે. જો ઓક્સાઇડનું સ્તર આવેલું હશે તો એ મેગ્નેશિયમની પટ્ટી ઝડપથી પ્રક્રિયામાં ભાગ લેતી નથી અને એટલા માટે એને સૌપ્રથમ કાચ પેપર વડે સાફ કરવામાં આવે છે. કાચ પેપર વડે સાફ કર્યા બાદ આપણે જ્યારે એને બર્નર ઉપર સળગાવીશું તો આપણને એવું જોવા મળશે કે એકદમ પ્રજ્વલિત જગારામાંથી જ્યોતથી એ સળગતી હોય છે. જેમ કે આપણે દિવાળીની અંદર તનક તારાને જ્યારે આપણે સળગાવીએ છીએ અને એકદમ પ્રકાશિત એ સળગતું જોવા મળે છે, કંઈક એમાંનું જ અવલોકન અહીં આપણને જોવા મળશે. તો અહીં એ પ્રયોગ કઈ રીતે થશે એ પ્રયોગ હું તમને બતાવવા જઈ રહ્યો છું. તો સ્ક્રીન પર તમે ધ્યાનથી જોશો કે મારા દ્વારા હાથમાં ચીપિયા વડે એક મેગ્નેશિયમની પટ્ટી પકડેલી છે જેને હું બર્નર ઉપર સળગાવીશ એટલે એમાંથી એકદમ પ્રજ્વલિત જગારામાંથી જ્યોતથી એ સળગતું જોવા મળશે અને સાથે સાથે અહીં મેગ્નેશિયમ ઓક્સાઇડનો સફેદ રંગનો પાવડર એ ભેગો થતો જોવા મળે છે. જે પાવડરને આપણે નીચે એક ડીશ વડે શું કરી શકીશું? ભેગા કરી શકીશું. તો આ પ્રયોગને ધ્યાનથી નિહાળો એટલે તમને સમજ પડી શકે કે કઈ રીતે જોવા મળશે. ચાલો, તો અહીં જોયું કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવતો જોવા મળે છે. આ પ્રયોગને માટેની વાત કરીએ તો પ્રયોગ માટે આપણે આ રીતની કંઈક ગોઠવણ કરવાની હોય છે. આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે તમારે શિક્ષકની મદદથી એક બર્નર સાથે નીચે એક વોચ ગ્લાસ દેખાય છે અને સાથે સાથે ચીપિયો અને મેગ્નેશિયમની પટ્ટી આટલી વસ્તુ લેવાની જરૂર છે. મેગ્નેશિયમની પટ્ટી એ 3 થી 4 સેન્ટીમીટર જેટલી હશે તો ચાલી જશે. હમણાં જ સમજાવ્યું તે પ્રમાણે મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે ઘસીને પહેલા શુદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ એને આપણે ચીપિયા વડે પકડીને આપણે સ્પિરિટ લેમ્પ અથવા તો બર્નર ઉપર સળગાવીશું અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નીચેની બાજુએ વોચ ગ્લાસ રાખવામાં આવશે. તો મેગ્નેશિયમની પટ્ટી જ્યારે સળગશે ત્યારે હમણાં આપણે અવલોકન જોયું તે પ્રમાણે જગારામાંથી પ્રકાશિત જ્યોતિ સળગે છે અને નીચેના વોચ ગ્લાસમાં મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો સફેદ પાવડર ભેગો થાય છે. આ પ્રક્રિયા સમીકરણને આપણે જોઈએ તો કંઈક આ મુજબ દર્શાવી શકાય કે મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન કરતા એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. તો સૂત્ર જોઈ શકો છો કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન બરાબર MgO. હવે અહીં એક વસ્તુની સ્પષ્ટતા આપવા માંગીશ કે સમીકરણમાં ડાબી બાજુ જે દર્શાવેલ હોય તેને પ્રક્રિયકો કહેવાય અને જમણી બાજુ જે દર્શાવવામાં આવ્યા હોય તેને નિપજ તરીકે ઓળખવામાં આવે છે. તો આપેલ સમીકરણમાં મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય છે એટલે પ્રક્રિયકો તરીકે ઓળખવામાં આવે છે અને
આપણે એવું કહી શકીએ કે મેગ્નેશિયમ ઓક્સાઇડ જેનું અણુસૂત્ર MgO દર્શાવેલ છે એ નિપજ તરીકે દર્શાવવામાં આવે છે. હવે રાસાયણિક પ્રક્રિયામાં ડાબી બાજુ પ્રક્રિયકો હોય અને જમણી બાજુ નિપજ હોય, તેમની વચ્ચે એરોની નિશાની દર્શાવવામાં આવે છે, એટલે કે તીરની નિશાની વડે એને દર્શાવાય છે. વળી બીજી અગત્યની વસ્તુ કે રાસાયણિક પ્રક્રિયામાં એક કરતાં વધુ પ્રક્રિયકો ભાગ લેતા હોય તો એમની વચ્ચે વત્તાનું ચિહ્ન, અને નિપજમાં પણ એક કરતાં વધુ નિપજના અણુ મળતા હોય તો તેમની વચ્ચે પણ વત્તાના ચિહ્ન વડે તેને દર્શાવવામાં આવે છે. હવે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પરીક્ષામાં આપણને કઈ રીતે પૂછાશે? તો આપણે એવું કહી શકીએ કે પરીક્ષામાં જ્યારે આપણને આ સવાલ પૂછાશે ત્યારે એમાં આપણને પૂછવામાં આવશે કે મેગ્નેશિયમની પટ્ટીને બર્નર ઉપર સળગાવતા શું થતું જોવા મળે છે, તેનું અવલોકન જણાવો. ફરીથી પરીક્ષામાં પૂછાતા સવાલ માટે આપણે એવું કહી શકીએ કે મેગ્નેશિયમની પટ્ટીને બર્નર ઉપર સળગાવતા શું અવલોકન જોવા મળે છે? સવાલ 1. બીજા નંબરનો સવાલ હશે કયો પદાર્થ ઉત્પન્ન થતો જોવા મળે છે? ત્રીજો સવાલ હશે પદાર્થનું અણુસૂત્ર શું થશે? અને ચોથો પ્રશ્ન હશે કે પદાર્થની રાસાયણિક સમીકરણ દર્શાવો. તો આપણે એને સ્ક્રીન પર જોઈ શકીએ. બીજું, સ્ક્રીન પર જ્યારે હું દર્શાવીશ તે પહેલા એક મહત્વની વસ્તુનું તમારું ધ્યાન દોરવા માંગુ છું કે જે પણ રાસાયણિક પ્રક્રિયાઓ આપણે લખીએ છીએ એની અંદર ખાસ કરીને આપણે નીચેની ભૌતિક સ્થિતિ દર્શાવીએ છીએ. ભૌતિક સ્થિતિમાં એસ જે શબ્દ છે એ સોલિડ માટે એટલે કે ઘન પદાર્થ માટે છે. જી શબ્દ જે છે એ ગેસ એટલે કે વાયુરૂપ પદાર્થ માટે છે. એલ એટલે લિક્વિડ એટલે કે પ્રવાહી પદાર્થ માટે છે. અને આપણે એવું કહી શકીએ કે જો એક્યુ લખ્યું હશે તો એક્વિયસ એટલે કે જલીય માધ્યમ છે એના વડે આપણે એને દર્શાવી શકીએ. ફરી પાછું એક વખત રિપીટ કરીશ. જ્યારે નીચે ભૌતિક સ્થિતિમાં એસ લખ્યું હશે ત્યારે એને સોલિડ તરીકે ઓળખાવાશે. નીચે એલ લખ્યું હશે તો લિક્વિડ તરીકે ઓળખાવાશે. નીચે જી લખ્યું હશે તો વાયુ અવસ્થા કહેવાશે. અને એક્યુ એટલે જલીય માધ્યમ તરીકે એને દર્શાવી શકાય. તો અહીં આપણો જે સવાલ છે પ્રયોગ પરીક્ષામાં કેટલા માર્કમાં પૂછાય, તો આપણે એવું કહી શકીએ કે આ પ્રયોગ આપણને 4 માર્કમાં પૂછી શકાય. અને તેમાં આપણને 4 પ્રશ્નો આપેલા હશે. જેમાંનો પહેલો પ્રશ્ન મેગ્નેશિયમની પટ્ટીને બર્નર ઉપર સળગાવતા શું અવલોકન જોવા મળે છે? બીજો પ્રશ્ન કયો પદાર્થ ઉત્પન્ન થશે? ત્રીજો સવાલ કે તેમાંથી અણુસૂત્ર શું જોવા મળશે? અને ચોથા સવાલની વાત કરીએ તો એ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ દર્શાવો. તો એને આપણે કંઈક આ મુજબ દર્શાવી શકીએ. અહીં સ્ક્રીન પર તમે જુઓ છો તો આપણી પાસે જે સવાલ છે એના અનુસંધાનમાં આપણે મેગ્નેશિયમ ધાતુ જે છે એને જ્યારે ગરમ કરી ઓક્સિજન સાથે ત્યારે એમાંથી આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ પદાર્થ મળે છે, અને જે પણ ઘન અવસ્થામાં હશે. અહીં એસ દર્શાવેલો છે. એસ નો અર્થ સોલિડ એટલે કે ઘન છે. અહીંયા જી દર્શાવેલો છે. જી એટલે ગેસ એટલે કે વાયુ અવસ્થામાં છે. અને MgO એટલે સોલિડ ફરી પાછો ઘન અવસ્થા દર્શાવે છે. હવે આ સિવાય ઘણીવાર આપણને ભૌતિક સ્થિતિમાં નીચેની બાજુએ કંઈક એક્યુ એટલે કે એક્વિયસ આવો શબ્દ જોવા મળશે, અને એને આપણે જલીય દ્રાવણ તરીકે દર્શાવીએ છીએ. એલ દર્શાવ્યું હશે તો એ પ્રવાહી સૂચવે છે. જી દર્શાવ્યું હશે તો એ વાયુ સૂચવે છે. અને અહીં જ જો આપણે એસ દર્શાવ્યું હશે તો એ પદાર્થની ઘન અવસ્થા સૂચવે છે. હવે બીજું એક વસ્તુ ખાસ ધ્યાન દોરવા જેવી એ છે કે અહીં સ્ક્રીન પર જે સૂત્ર તમે જુઓ છો એ સૂત્રની અંદર સમીકરણ સંતુલિત દેખાતું નથી. કારણ ડાબી બાજુ ઓક્સિજન 2 વખત છે. ડાબી બાજુ ઓક્સિજન 2 વખત છે, જ્યારે જમણી બાજુ ઓક્સિજન માત્ર એક જ વખત જોવા મળે છે. તો આ સમીકરણને સંતુલિત કરવા માટે આપણે અહીં ઓક્સિજન 2 કરવા માટે મેગ્નેશિયમના સૂત્રની આગળ આપણે 2 મૂકી શકીએ. તો મેગ્નેશિયમના સૂત્રની આગળ 2 મૂકશો તો કંઈક આ રીતે વંચાશે. આમ કરતા મેગ્નેશિયમ 2 વખત થયો. અહીંયા મેગ્નેશિયમ એક જ વખત છે તો એની આગળ પણ 2 મુકાશે. તો હવે
જે સમીકરણ દેખાય છે એ સંતુલિત સમીકરણ તરીકે આપણે જોઈએ છે. તો આપણે જે સમીકરણ વિશે વાત કરી રહ્યા છે એ પ્રક્રિયા આગળ જતા સંયોગીકરણના સૂત્ર તરીકે પણ લઈ શકાય. તમને પૂછાશે કે રાસાયણિક પ્રક્રિયાઓના કેટલા પ્રકાર છે, કયા કયા? તો રાસાયણિક પ્રક્રિયાઓના મુખ્યત્વે 4 પ્રકાર છે, જેમાંનું પહેલું સંયોગીકરણ, બીજું વિઘટન, ત્રીજું વિસ્થાપન, જેની અંદર જ એક બીજો પણ મુદ્દો આવશે દ્વિવિસ્થાપન, અને ચોથો મુદ્દો છે ઓક્સિડેશન અને રિડક્શન. તો સ્ક્રીન પર તમે સૂત્ર જોયું કે મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્રાપ્ત થતો જોવા મળે છે. તો આ એક રાસાયણિક સમીકરણની સમજ થઈ. હવે આ સિવાય આપણે આ સમીકરણ પણ આમાં આપી શકાત કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ વત્તા આપણે એની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરાવીશું તો એમાંથી આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે CaOH ટ્વાઇસ અને વત્તા ઉષ્મા છૂટી પડતી જોવા મળે છે. તો આ પ્રક્રિયા દરમિયાન અહીં નીચે લખી શકાશે એક્વિયસ. તો આ પણ જુઓ છો કે અહીં પદાર્થની અવસ્થા બદલાય છે. કેલ્શિયમ ઓક્સાઇડ જેને કડી ચૂનો કહેવાય એની પાણી સાથે પ્રક્રિયા કરતા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ફોડેલો ચૂનો પ્રાપ્ત થતો જોવા મળે છે. તો આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી જોવા મળે છે. તો આપણા મુદ્દા પ્રમાણે કે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્યારે કહેવાય? તો પ્રક્રિયા દરમિયાન ક્યાં તો પદાર્થની અવસ્થા બદલાય, ક્યાં તો પદાર્થના તાપમાનમાં ફેરફાર થાય, ક્યાં તો રંગમાં પરિવર્તન થાય, અથવા તો કોઈ ચોક્કસ પ્રકારનો વાયુ ઉત્પન્ન થશે તો રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય. હવે જ્યારે વાયુ ઉત્પન્ન કરવાની વાત આવે તો આપણે એક પ્રયોગ જોઈ શકીએ. આ પ્રયોગમાં તમને એવું સમજાવવામાં આવશે કે એક કોનિકલ ફ્લાસ્ક લેવામાં આવશે, જેની અંદર આપણે ઝિંક ધાતુના ટુકડા ઉમેરીશું અને ઝિંક ધાતુના ટુકડા મૂક્યા બાદ એમાં આપણે ઉપરની બાજુએથી એક બૂચ માર્યું હશે, જેમાં પહેલેથી થોડા પ્રમાણમાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવશે. મંદ સલ્ફ્યુરિક એસિડની જગ્યાએ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ પણ ઉમેરી શકાશે. જ્યારે આ પ્રક્રિયા થશે ત્યારે તમે એવું જોઈ શકશો કે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુના પરપોટા નીકળતા જોવા મળે છે. તો આ પ્રક્રિયા એવી છે કે જેમાં કોઈ ચોક્કસ પ્રકારનો વાયુ ઉત્પન્ન થાય છે અને એટલા માટે એ પણ રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ તરીકે લઈ શકાય. હવે આ પ્રક્રિયાને આપણે એક પ્રયોગ જે દર્શાવેલો છે અથવા તો પરીક્ષામાં એ પ્રયોગ કઈ રીતે પૂછાશે તેને આપણે પહેલા જોઈ લઈએ અને ત્યાર પછી આપણે એના વિશેની ડિટેલ માહિતી મેળવીશું. અથવા તો એમાંથી કયા પ્રકારે સવાલ પૂછાશે એ સવાલની વાત પર આપણે આવીશું. તો અહીં તમે આકૃતિમાં જોશો તો તમને એ પ્રયોગ દર્શાવવામાં આવેલો છે. એ પ્રયોગની અંદર આપણે ફરીથી એક મહત્વના મુદ્દાની વાત કરીશું. ઓકે, સ્ક્રીન પર એ પ્રયોગ દેખાય છે તમને. આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે સામાન્ય રીતે એક કોનિકલ ફ્લાસ્ક લીધેલો છે. એ કોનિકલ ફ્લાસ્ક જે છે એની નીચે તમે નજર નાખશો તો દાણાદાર ઝિંક પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવ્યું છે. હવે આ સાધનની ઉપરની બાજુએ બૂચ મારેલ છે અને જેમાં એક કાચની નળી પસાર કરેલી છે. પ્રયોગનું વર્ણન કંઈક આ મુજબ કરી શકાય. એક કોનિકલ ફ્લાસ્કમાં અથવા કસનળીમાં થોડા ઝિંકના દાણા લો, તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરવું. અહીં કાળજીપૂર્વક ઉમેરવાની જરૂર છે. તેમાં દાણાદાર ઝિંક જે છે એની ઉપર જ્યારે શું ઉમેરવામાં આવશે? સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવશે ત્યારે અવલોકનમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. હવે આ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એવું ચેક કરવા માટે આપણે નળીની ઉપરની બાજુએ સળગતી દિવાસળી મૂકી શકીએ. તો એના દ્વારા ત્યાંથી જે હાઇડ્રોજન વાયુ નીકળશે એ હાઇડ્રોજન વાયુ જ્યારે વાતાવરણમાં આવે અથવા તો દિવાસળીના સંપર્કમાં આવશે ત્યારે એ ધડાકાભેર સળગી ઉઠતો હોય છે. તો અહીં રાસાયણિક પ્રક્રિયાઓ માટે હમણાં વાત કરી તે પ્રમાણે 4 પ્રકારના પરિવર્તનો શક્ય છે. ક્યાં તો પદાર્થની અવસ્થામાં પરિવર્તન થશે, ક્યાં તો પદાર્થના રંગમાં પરિવર્તન થશે, ક્યાં તો વાયુનો ઉદ્ભવ થશે અથવા તાપમાનમાં પરિવર્તન થતું જોવા મળશે. તો અહીં જે પ્રક્રિયા થાય છે
એને આપણે સમીકરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો સમીકરણ દ્વારા જ્યારે આ પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન થશે તો કંઈક આ મુજબ પ્રક્રિયા દર્શાવી શકાશે. તમે જોશો તો સમીકરણની અંદર તમને કંઈક આવું દેખાશે કે ઝીંક ધાતુને જ્યારે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે તો હાઇડ્રોજન વાયુના પરપોટા નીકળે છે. તો પહેલા સમજી લઈએ કે જ્યારે પરીક્ષામાં આ સવાલ પૂછાશે તો કઈ રીતે પૂછાશે. તો પરીક્ષામાં સવાલ પૂછાશે કે ઝીંકની સલ્ફ્યુરિક સાથે પ્રક્રિયા થતા શું અવલોકન જોવા મળે છે. બીજો સવાલ પૂછાશે કે કયો વાયુ ઉત્પન્ન થાય છે. ત્રીજો સવાલ પૂછાશે કે આ જે પ્રક્રિયા છે એનું રાસાયણિક સમીકરણ દર્શાવો. તો અહીં સ્ક્રીન પર હું તમને દર્શાવવા જઈ રહ્યો છું કે જ્યારે ઝીંક ધાતુ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરશે તો કઈ રીતે અવલોકન જોવા મળશે. તો ઝીંક સોલિડ કારણ કે દાણાદાર હતું વત્તા H2SO4 જેને માટે આપણે શબ્દ લખી શકીએ એક્વિયસ એટલે જલીય માધ્યમમાં પ્રક્રિયા કરીને ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ આપે છે. તો ફરી પ્રક્રિયા સમીકરણની આપણે જે સવાલની વાત કરી તે કે પહેલો સવાલ પૂછાય કે ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થશે તો શું અવલોકન જોવા મળશે. તો પ્રક્રિયા દરમિયાન ઝીંક સલ્ફેટ એક્વિયસ અને હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થતો જોવા મળશે. બીજો સવાલ પ્રક્રિયામાં કયો વાયુ ઉત્પન્ન થાય છે. તો સમીકરણમાં દેખાય છે કે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે. ત્રીજો સવાલ આપણને એમ પૂછે છે કે આ પ્રક્રિયાનું સમીકરણ દર્શાવો. તો આ પ્રક્રિયાના સમીકરણને તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે ઝીંક વત્તા H2SO4 બરાબર ZnSO4 વત્તા H2. હવે પ્રક્રિયા સમીકરણ સંતુલિત છે કે નહીં તે ચેક કરી લઈએ. આ બાજુ ઝીંક પરમાણુ 1 છે, સામેની બાજુ પણ ઝીંક પરમાણુ 1 છે, આ બાજુ સલ્ફર 1 છે, સામેની બાજુએ પણ સલ્ફર 1 છે, ઓક્સિજન પરમાણુ 4 છે, ઓક્સિજન પરમાણુ 4 છે, હાઇડ્રોજન પરમાણુ 2 છે તો હાઇડ્રોજન પરમાણુ પણ 2 દેખાય છે. તો આપેલ સમીકરણ એ સંતુલિત સમીકરણ છે એવું કહી શકાય. હવે આ જ પ્રક્રિયા આપણે અન્ય કોઈ ધાતુને લઈને પણ કરી શકતે અથવા અન્ય એસિડ દ્વારા પણ પ્રક્રિયા કરી શકતે. જેમ કે ઝીંક વત્તા HCl વચ્ચે પ્રક્રિયા થતે તો એમાંથી આપણને ZnCl2 વત્તા હાઇડ્રોજન વાયુ મળી શકતે. તો આ પ્રક્રિયામાં પણ તમે જોઈ શકો છો કે વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે. તો મેઇન મુદ્દો આપણા માટે એ છે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે આપણને કેવી રીતે ખબર પડશે. તો રાસાયણિક પ્રક્રિયા થઈ એવું એવી રીતે ખબર પડે કે ક્યાં તો પ્રક્રિયા દરમિયાન પદાર્થની અવસ્થા બદલાય, ક્યાં તો રંગમાં પરિવર્તન થાય, ક્યાં તો આપણે એવું કહી શકીએ કે એ જ પ્રક્રિયા દરમિયાન વાયુ ઉત્પન્ન થાય અથવા તો તાપમાનમાં ફેરફાર થાય. તાપમાનના ફેરફારનું ઉદાહરણ આપણે આપ્યું કે કેલ્શિયમ ઓક્સાઇડને જ્યારે પાણીમાં ઉમેરવામાં આવશે ત્યારે એમાંથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પદાર્થ ઉત્પન્ન થાય છે અને આ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થતી જોવા મળે છે. હવે આ સિવાય પ્રક્રિયામાં રંગ પરિવર્તન થાય તો એને માટેનો એક પ્રયોગ તમને સમજાવી શકું અહીં સ્ક્રીન પર. તમે એવું જુઓ છો કે આકૃતિમાં તમને એવું દેખાય છે કે એક કસ નળી લીધેલી છે. એ કસ નળીની અંદર આપણે જ્યારે કોપર સલ્ફેટનું દ્રાવણ ભરીશું તો કોપર સલ્ફેટનું દ્રાવણ એ વાદળી રંગનું દ્રાવણ હોય છે. એટલે અહીંયા કોપર સલ્ફેટ એ વાદળી રંગનું આપણને દેખાશે. તો અહીંયા શરૂઆતમાં કસનળીનું અવલોકન કરશો તો વાદળી રંગ જોવા મળે છે. ઓકે, ચાલો ત્યારબાદ આની અંદર ઉપરની બાજુએથી એક લોખંડની ખીલી આપણે લટકાવવાની છે. એટલે અહીંયાથી દોરી વડે એક લોખંડની ખીલી લટકાવવામાં આવશે અને થોડી વાર એને એમ જ મૂકી રાખીશું. હવે અહીં અવલોકન કરવા માટે આપણે શરૂઆતમાં એક લોખંડની ખીલી લીધી હશે કે જેનો રંગ આપણને અલગ જોવા મળે છે અને થોડી વાર પછી પાછી બીજી લોખંડની ખીલી જોશું. આ શરૂઆતમાં જોવા મળતી લોખંડની ખીલી હતી જેનો રંગ અલગ જોવા મળે છે અને ત્યાર પછી જ્યારે આપણે અવલોકન જોઈશું ત્યારે જે બીજી લોખંડની ખીલી અંદરથી કાઢીશું તેના પર તાંબાનો રંગ ચડેલો જોવા મળશે એટલે તામ્રવર્ણી લોખંડની ખીલી જોવા મળશે. તો અહીં
બંને અવલોકનોમાં એવું સ્પષ્ટ જોઈ શકાય છે કે રંગ પરિવર્તન થયેલો હોય છે. એટલું જ નહીં કે માત્ર કોપર સલ્ફેટના દ્રાવણનો વાદળી રંગ બદલાય છે એવું નહીં, પરંતુ આ જે વાદળી રંગ જુઓ છો અંદરની તરફ, એ વાદળી રંગ પણ કેવો થઈ જશે? ઝાંખો થયેલો માલુમ પડશે. એ વાદળી રંગ ઝાંખો થઈ જશે અને એના દ્વારા આ અવલોકન દ્વારા પણ આપણે એવું સમજી શકીએ કે અહીં રંગ પરિવર્તન થયું, જેથી રાસાયણિક પ્રક્રિયા થઈ છે એવું આપણે કહી શકીએ. તો હવે ફરી પાછું એકવાર વસ્તુઓને રિપીટ કરીને સમજાવી દઉં તો આપણે આટલી વસ્તુઓ અત્યાર સુધી સમજી શક્યા કે રાસાયણિક પ્રક્રિયાઓ જ્યારે થશે ત્યારે સૌથી પહેલામાં પહેલું તમને કેટલાક વ્યવહારના ઉદાહરણો દ્વારા એવું સમજ પડી શકશે, જેમ કે ખોરાકનું પાચન થવું, શ્વસનની પ્રક્રિયા, ખોરાકનું રાંધવું, અથવા તો લોખંડની વસ્તુઓ પર ભેજવાળી હવાના સંપર્કમાં કાટ લાગવો. આ બધા એ રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ છે. રાસાયણિક પ્રક્રિયા થઈ એવું કેવી રીતે ખબર પડી શકે? તો રાસાયણિક પ્રક્રિયા થઈ એવું એટલે ખબર પડી શકે, પ્રક્રિયા દરમિયાન 4 પ્રકારના ફેરફારો જોઈ શકાય, જે દરમિયાન ક્યાં તો પદાર્થનો રંગ બદલાશે, ક્યાં તો પદાર્થની અવસ્થા બદલાશે, ક્યાં તો પદાર્થના તાપમાનમાં ફેરફાર થશે, અથવા તો કોઈ ચોક્કસ પ્રકારનો વાયુ ઉત્પન્ન થતો જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે આપણે રાસાયણિક પ્રક્રિયાઓમાં બે મહત્વની રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમના નામ છે સંયોગીકરણ અને વિઘટન, તે વિગતવાર રીતે સમજીશું અને તેના ઉદાહરણ, તેમાંથી પૂછાતા સવાલો અને એ સવાલ પૂછાય તો કઈ રીતે જવાબ લખી શકાય, જેની માહિતી હું તમને આવતીકાલે પૂરી પાડીશ. આભાર.